મહાસત્તાનો જંગ 2024 મતગણતરી હવે શરૂ થઈ ગઈ છે અને હવે રુઝાન પણ આવવાના શરૂ થઈ ગયા છે। આણંદ જિલ્લા ભાજપ પ્રમુખ રાજેશભાઈ પટેલ અને ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્યદંડક રમણભાઈ સોલંકી આપણી સાથે છે। રાજેશભાઈ, શું કહેશો? જે પ્રમાણે રુઝાન આવી રહ્યા છે, સમગ્ર ભારત દેશ અને આણંદ જિલ્લામાંથી હવે રુઝાન શરૂઆત થઈ ગયા છે, કયા પ્રકારનો વિશ્વાસ વ્યક્ત કરો છો? 10 વર્ષથી એક જ વિકાસની નીતિનો વિશ્વાસ અમે વ્યક્ત કરીએ છીએ। ગઈકાલે પણ આ વાત હતી, આજે પણ આ વાત રહેશે અને આવતીકાલે પણ આ વાત રહેશે। કોઈ આજે સ્વીકારવું પડે, કોઈ આવતીકાલે સ્વીકારવું પડે। રાજેશભાઈ, શું લાગે છે આણંદની સીટ કેટલા મતોથી જીતશે? અમારી મહેનત 5 લાખ મતોની છે, પછી પ્રજાનો જે આદેશ, પણ અમે જીતીએ છીએ, ચોક્કસ વાત છે, ખૂબ સારા માર્જિનથી જીતીએ છીએ। સાથે ખંભાત વિધાનસભાની પણ પેટા ચૂંટણી છે। ખંભાત તો અમારો ગઢ છે મિત્રો, અને ખંભાતના ચિરાગભાઈ પણ ખૂબ સારા લીડથી જીતી રહ્યા છે। જી, એવી જ રીતે આપણી સાથે અત્યારે ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્યદંડક રમણભાઈ છે। રમણભાઈ, શું કહેશો? મતગણતરી શરૂઆત થઈ ગઈ છે, રુઝાન આવવાના શરૂઆત થઈ ગયા છે, કયા પ્રકારનો વિશ્વાસ વ્યક્ત કરી રહ્યા છો? પ્રજાને જેની પર વિશ્વાસ છે, વિશ્વાસ તમે એક્ઝિટ પોલના માધ્યમથી પ્રજાના જનમતથી જોઈ રહ્યા છો। અને હવે પ્રજાને વિશ્વાસ એ બહુ મોટી ચીજ બની છે અને મોદી સાહેબની જે ગેરંટી છે, અને ગેરંટી પહેલાં જે જનમાનસ સુધી જે મોદી સાહેબની યોજનાઓ પહોંચી છે અને જે નાની નાની જરૂરિયાતો છે, સંપૂર્ણ સંતોષવાનું કામ એ ભારતીય જનતા પાર્ટીની સરકારે કર્યું છે। ત્યારે 100% પ્રજાનું જનમત અને પ્રજાના આશીર્વાદ એ બંને ભારતીય જનતા પાર્ટી સાથે અને મોદી સાહેબ સાથે જોડાયેલા છે। એટલે આ સમગ્ર દેશમાં, ગુજરાતમાં અને આણંદમાં 100% ભારતીય જનતા પાર્ટીનો ખૂબ જ જ્વલંત બહુમતીથી વિજય પણ થશે એવો ચોક્કસ અમને પણ વિશ્વાસ છે અને સામાન્ય જનમાનસનો પણ આ એક વિચાર રહ્યો છે।